વાણી દ્વારા અભિવ્યક્ત થઈ રહ્યું છે કે હંસલો હાલવાને લાગ્યો, આ કાયાનો ગઢ ભાંગ્યો, તમે પોરા પ્રમાણે જાગો. હવે પોરા પ્રમાણે તો જેને જેને જિજ્ઞાસા થતી હોય એ પ્રમાણે જાગતા હોય. 8 પહોર છે, એમાંથી તો કોઈ કામ ધંધા હાટું જાગતા હોય, કોઈ ભજન કરવા હાટું જાગતા હોય, કોઈને રોગ થયો હોય શેનો એ જાગતા હોય, પ્રભુ ભજનનો રોગ થયો હોય તો એ પ્રમાણે જાગતા હોય. 8 પહોરમાં છે, એમાંથી 3-3 કલાકના પહોર છે, એમાં ક્યાં પહોર કોણ ત્યાં ક્યારે જાગતું હોય આપણને તો શું ખબર હોય. નીતિ નીતિ નિંદ્રા નેણે મત કરો, સૂતાને સાહેબ આખો. નીતિ નીત કાયમ એમ વાણી કહે છે, આપણે સાંભળીએ છીએ, બાપુ ગાય છે. હાસું ગાય વાણી, એમ મજા આવી. તાલનો ટેપો સારો હતો, વાહે હરે હરે કરતા હતા બધા. તો નીતિ નીતિ નિંદ્રા નેણે મત કરો, સૂતાને સાહેબ આગો. સાહેબ ઈ કોણ છે? નિંદ્રા એટલે અજ્ઞાન દિશા, જે એનું જ્ઞાન નથી. જે બધા મહાપુરુષો વાતો કરી રહ્યા છે પરમ તત્વની, આત્માની. આપણે કાંઈક સહી, આપણે કાંઈક જ સહી, આપણે કણ કણ હાવ એવા નથી. આપણે આત્મા છે, આત્માથી બધું જોડાણેલું છે. આપણે સહી તો કાંઈક છે, આત્મા છે તો કાંઈક છે. એમાં ભળી જાય તો આપણને ખબર નથી પડતી. પછી આપણે કે આ કણ છે, આણું છે, પરમાણુ છે. આ પરમ તત્વ આત્મા છે એ બધું છે એમાં. એટલે મહાન વિભૂતિ છે આત્મા છે એ. એના દર્શન માટે એટલે કે પોરા પ્રમાણે તમે જાગો. નીતિ નીતિ નિંદ્રા નેણે મત કરો. અજ્ઞાન દશામાંથી આપણે જાગવાનો પ્રયાસ કરીએ. જે વસ્તુનું જ્ઞાન નથી એનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે પ્રયાસ કરીએ, ધ્યાન કરીએ, ભજન કરીએ. जिंदगी बहुत अच्छी मिले है ना. योगी योगारूढ़ बसते हैं बस्ती में, लेकिन उसकी मस्ती में कभी दिक्कत नहीं आती. योगारूढ़ योगની અંદર આરૂઢ ધ્યાન કરીએ, ભજન કરીએ એટલે બધાની સ્થિતિ પ્રાપ્ત થઈ શકે છે. કોઈ દિક્કત નહીં, એમ કોઈ હેરાનગતિ નથી. એમાં કંઈ ભજન કરીએ તો, સાધના કરીએ, સ્મરણ કરીએ, બેઠા બેઠા કામ ધંધો કરીએ, એમાં કોઈ ના નહીં પાડતું. કોઈ ક્યાં ના પાડે છે? મહાપુરુષો કોઈ ના પાડે કામ તેમ નહીં કરતા? એમ સંસાર છોડીને આખા આવી જજો એમ કીધું? આખા કોણ ગયું? આ કવડું મોટું બાંધ્યું, કોઈ આઘું ગયું? આ શરીરથી ને શરીરથી આઘું જવાનું છે. મન ચારે બાજુ આમ ઘૂમા કરે છે ને શરીરની આજુબાજુ. એ મનને પાછું ઠેકાણે કે જ્યાંથી ઉદ્ભવ્યું છે ત્યાં પાછું લઈ જવાનો પ્રયાસ કરીએ એટલે મજા આવે. તો ખરે નથી, જરે નથી, મરે નથી, એક ને એક વસ્તુ છે. ખરો હોય તો જર હોય ને, જર હોય તો મર હોય ને. મરણ એ નથી, એનો જન્મ એ નથી. અહીંયા ટીંગાઈ રહેલું છે બધું. પણ નિંદ્રા આવી ગઈ છે ને ન્યાણે અજ્ઞાનની. એટલે બસ્તી મેં બસતે હે. આપણે બધા વસ્તીની અંદર સહી, સમાજની અંદર સહી. એ બ્રહ્મ તત્વનું જ્ઞાન થઈ જાય, એની જાણ થઈ જાય, એની પહેચાન થઈ જાય એટલે તેમ ટોળામાં ઉભા રહેતો હોય કે ગાંડા થઈ શકતા નથી. નાટક રૂપે, અભિનય રૂપે એક થઈ શકે એવું બધું. હા 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 મજા આવી, મજા. પણ એની સ્થિતિ પ્રાપ્ત થઈ ગઈ છે તો એ મસ્ત પુરુષો એ મસ્તી में रहते हैं. हाँ, बस्ती में रहे, बस्ती में रहते हैं लेकिन अपनी मस्ती में कभी दिक्कत नहीं आती. योगी योगारूढ़ जो ये योग प्राप्त કર્યો છે, એ સ્થિતિ પ્રાપ્ત કરી છે. 3 કલાકનો પહોર છે,
तो अनमोल जिंदगी से गति कुछ आगे बढ़ाने के लिए मानव देह मानव तन मिला है, हम बढ़ाते जा रहे हैं। हम देख रहे हैं 25 साल से, कोई 50 साल से देख रहे हैं, कोई 30 साल से देख रहे हैं, क्या कर रही है, क्या हो रहा है, कुछ समझ में नहीं आ, लेकिन हमको समझ में आ गई यही करना का अच्छा है। ये भी क्या था, वो भी क्या था, वो भी क्या था, वो भी क्या था, सब देख रहे हैं, गति बढ़ रही है। तुम भी देख रहे हो, गति बढ़ा रहे हैं, तुम देख रहे हो ना। तो ध्यान करो, भजन करो, और संसार में संन्यास और त्याग, त्यागने समझવો, સંન્યાસને સમજવો। જે વસ્તુ આપણે નડતરૂપ હોય ત્યાં જે સ્થાનમાં હોય, જે ક્ષેત્રમાં હોય એને 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 ત્યાગી દે એટલે ત્યાગ ને સંન્યાસ જ છે। પ્રભુના ભજનની અંદર જે કાંઈ આડો આવતું હોય એને ત્યાગ કરી દે એટલે સંન્યાસ, ત્યાગ। જે ક્ષેત્રમાં રહ્યો એમ ગૃહસ્થાશ્રમની અંદર છો તો એમ લાગે કે ભાઈ આ ભજનની અંદર આડું નડે છે તો એનો ત્યાગ કરીને બીજું શું, આત્માના દર્શન કરવા છે। ગધર્ભ નથી બનવું તો ભજન કરીએ, સુમિરણ કરી લે સાસા સાહેબનું। સાસા સાહેબ એટલે પોતપોતાનો આત્મા, એ જીવ, જીવાત્મા, આત્મા અને પરમાત્મા અન્યોન્ય છે એ સ્થિતિ પર પ્રાપ્ત કરીએ તો જુદાપણું છે નહીં, પણ એ પડદો છે એક અજ્ઞાનનો, જેને માયા કહેવી અને પ્રકૃતિ કહેવી છે। પુરુષની આ પ્રકૃતિ એની સાયા એનો વિસ્તાર કરેલો છે, પુરુષ એટલે આત્મા। અલગ જે જણાય છે એ જ અજ્ઞાન, પણ એને માટે ધ્યાન કરશું, ભજન કરશું તો બે પણ દેખાય છે, દેખાશે નહીં। વ્યવહારિક માટે દેખાય થોડું ઘણું, પણ આમ ઓતપ્રોત હાઈવે નહીં બની જાય। આપણે પોતપોતાને વિચારીએ કે આટલા વર્ષોથી આપણે આની અંદર પ્રવેશ કર્યો છે તો આપણો પ્રયાસ કેટલો છે? 8 પહોર છે કીધું ને ભાઈ, 1 પહોર હરિનો ભજ્યો પછી મુક્તિ ક્યાંથી વાર? 4 પહોર ધંધે ગયો, 4 પહોર એનો હિસાબ કરવા માંડ્યો, 8 પહોર પૂરા થઈ ગયા। 4 પહોર ધંધો કર્યો, 4 પહોર પછી હિસાબ કર્યો, આંકડા મેળવવામાં, ભેગું કરવામાં। તો પોતપોતાને આપણે મહાન સમજીએ, પોતપોતાને જ તે આપણે મહાન છીએ। એ આત્મા પરમ વિભૂતિ છે, એમાંથી બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે, એમાંથી અતિ ગુહ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે। એની અંદરથી જ્યારે પ્રાણને એકત્રિત કરીને મૂળાધારથી ખેંચી નાભીની અંદર અપાનને ખેંચ્યું આપણે, અને શસ્ત્રાદળથી પ્રાણને નાભીએ લાવીશું, એટલે જ્યારે બે પ્રાણ અને અપાન જ્યારે બે મિલન થાય એટલે ઓટોમેટિક કાંઈક થશે, પણ પ્રયાસ તમારે કરવાનો રહેશે। તમને કોઈ માહિતી આપશે, તમને કોઈ બળ આપશે પાછળથી, પણ કાર્ય તમારે કરવું પડશે। પ્રાણ એક મહાન બળવાન છે, અપાન બે પ્રાણ જે છે ને એ શરીરમાં વિભાગમાં વિરોધાભાસમાં છે। અપાન છે એ નાભીથી નીચેથી અંગૂઠા સુધી ખેંચી જાય છે, જમણો અંગૂઠો આપણે પૂંજીએ છીએ તો એ માટે છે કે ત્યાંથી આરંભ થાય છે। અપાનને આપણે હૃદયની અંદર સ્થાન કરવાનું છે, અપાનને નાભીથી ઉપર ઉઠાવવાનો છે, અને પ્રાણ શસ્ત્રાલયથી હૃદયમાં જ લાવવાનો છે, એટલે ગતિ આખી પરમ ગતિ પ્રાપ્ત થશે। જે જીવાત્મા ગતિ છે એ ભાવ મટીને
આત્માના આત્માથી પરમાત્મા ગતિ પ્રાપ્ત થાય છે. અગમ્ય વસ્તુ નથી, પણ આપણે એની પાસે એ બાજુ પ્રયાસ નથી કરતા એટલે આપણે અગમ લાગે છે કે આપણો એ વિષય નથી. વિષય બનાવવો પડશે. મારો રાજકારણનો વિષય નહોતો, મારે રાજકારણમાં જવું મારે રાજકારણનો વિષય બનાવવો પડે. ક્રિકેટનો મારો અભ્યાસ ન હોય, ક્રિકેટ મારે રમવું હોય, બોલિંગ કરવી હોય, બેટિંગ કરવી હોય, તો મારે એનો અભ્યાસ કરવો પડે, એનો વિષય મારે લેવો પડે. એટલે જે ક્ષેત્રની અંદર આપણે પ્રયાસ કરીશું, મહેનત કરીશું, પુરુષાર્થ કરીશું, હકીકતમાં તો ક્ષેત્ર એટલે શરીર, એની અંદર રહેવાળો દેહી એટલે આત્મા, ક્ષેત્રજ્ઞ. આપણે પોતે પોતાના આપણા જે દવારો છે એનું રક્ષણ કરી એટલે ગૌરક્ષા થઈ ગઈ. આ ઇન્દ્રિયો છે નવે નવ દવારની, એને ગૌરક્ષા કહેવામાં આવે છે. રક્ષા આપણે પોતપોતાની જરૂરનું નથી તે ન જોઈએ, તેથી જરૂર સાંભળવાની તે ન સાંભળવી, ન જરૂર ન બોલી. એટલે એક રક્ષણ થઈ ગયું આપણે પોતપોતાની વાણીનું, એ ગૌરક્ષા છે. નકર ગાવું તો રખડી રહી છે. આમ તો 150 ગાવું પાદરી બેઠી ગયું છે. કોણ રક્ષણ કરે? કોઈ ઓઢાડવા જાય ને? કોઈ ફરજો કહી દીધો કોઈએ? કુશી કિસાન આપણે આપણા ખેતરને આપણે જાણવું પડે ને. ખેતર શ્રી ખેતર છે, ક્ષેત્ર. એમાં બધાને આપણે સચેતને સક્ષમ રાખી બધી ઇન્દ્રિયોને, તો એ એકદમ ધાર્યું કામ આપી દે. આમ બે આવું છે પણ ધાર્યું આ બધા સક્ષમ હોય, બધા અવયવ, તો ધાર્યું એટલું કામ કરી શકીએ. સારો પૌષ્ટિક આહાર આપી, સારી નિંદ્રા આપી, શરીરનું આરોગ્યનું ધ્યાન રાખીએ. પ્રથમ સાધન એ ધ્યાન કરવા માટેનું શરીર છે. જો એમાં થોડીક ખામી આવે ને તો બધું પછી આ મજા નથી, સુઈ જાય. હાલો 2 પહોર હોતા ને 3જો પહોર સુઈ લઈએ, 9 કલાક થાય. 1 પહોરની 3 કલાક છે. એટલે જ્યાંથી જ્ઞાન મળે, આપણે એમ લાગે કે આપણે માટે આ અનમોલ વસ્તુ છે, ધ્યાન માટે, ભજન માટે, તો એ સ્વીકારી અને આશ્રમની અંદર મૂકીને એની મહેનત કરીએ. આપણે કાંઈ પણ મહેનત વિનાનું ક્યારેય ક્યાંય મળતું નથી, અને મળશે પણ નહીં. એ તો આપણે દેખીતું છે. તમે ક્યારે કોણ આપી ગયો? હાલો કયો. તમે કેટલી મહેનત કરો છો, ખેતી મહેનત કરો છો, મકાન બાંધવાના કામની મહેનત કરો છો, જે વ્યવસાયમાં તમે જેટલી મહેનત કરો એ પ્રમાણે તમને મળે છે. કોઈ આપી જાય કાંઈ મોટા? હા, સારી માહિતી અને સારી અનુભૂતિ જ્યાં થયેલી છે, જે ક્ષેત્રની અંદર, કેમ આપણે વાત કરી કે ભાઈ જેનો વ્યવસાયમાં જે ક્ષેત્રની અંદર હોય છે એની પાસેથી આપણે માહિતીઓ મેળવીને જ્યારે ક્યાંક ભૂલ થાય એટલે પાછી માહિતી મેળવી, તો આ માર્ગ પણ એક ઈ જ છે ધ્યાન ભજનનો. તો આપણે સમૃદ્ધિ ભેગી કરવા માટે આ માનવ દેહ નથી, એક પાકો વિચાર કરી લેવાનો. સમૃદ્ધિ એટલે આ જે ભૌતિકવાદની જે છે અતિશય યુક્તિ, મધ્યમતર તો બરોબર છે, પણ મતલબમાં આપણા દેહનું, આ દેહની અંદર એક પરમ તત્વ આવેલું છે. ઓતપ્રોત બે એકબીજાના આધારે છે. તો આ શરીરને આપણે તૂટી જાય એટલું બળ કરીશું ભૌતિકવાદનું મેળવવા માટે, પછી ગોવિંદ ગવાહે ને ગોવિંદ ગો એટલે આનું રક્ષણ, આનું તૂટી જાય બધું. આને કામ કરાવીને સાંભળવાનું, બોલવાનું, જોવાનું, એની પર એટલું બધું કામ કરાવી લે જે આપણે સાથે કામ ન આવે આગળ ગતિ વધારવામાં, એની પર એટલું બધું કામ કરાવી લઈશું તો એ તૂટી જાય, થાકી જાય પછી એનાથી કાંઈ કામ થાય નહીં. 10 કલાક આપણે 12 કલાક 15 કલાક ધંધો કરીએ, બહુ જ શરીર થાકી જાય ને. मैंने किया है, मेरे को मालूम है ये, मैं ठग जाता था 12 घंटा तक. मैं रतन कलाकार था तो फिर भी प्रयास करता था, लेकिन वहाँ दुखता था. એટલે આપને પણ એ પણ અનુભવ હશે જ. તે આખો દી બહુ વધારે ખેતી એમ ગયા હોય, બધું બળ કર્યું હોય, ગાહડા ઉસકાવ્યા હોય કપાહના, કે પછી શહેરમાં હાડીઓના ગાહડા ઉસકાવ્યા હોય,
હે તો પોતપોતાની ઉપર પોતે આપણે દયા લાવી, પોતપોતાની ઉપર પોતાને દયા આવશે ને તે બીજા ઉપર દયા આવવા મળશે. પોતાના જીવ ઉપર કે કાંઈક કરવું છે એમ. શુંકાર થઈ ગયું એવો શુંકાર થઈ જાય ને કેમ આમ વાટ રહી ગયા છો એમ આપણે વાટે બેહવાનું, ક્યારે તું પ્રકાશ થાય, ક્યારે પ્રકાશ થાય. પણ મતલબમાં આપણે બહુ મહાન છે, બહુ. જો દેવતા હોય આની આશા કરતા હોય તો માની લો આપણે ત્યાં ચોખ્ખું હાવ કેવું કહેવાય બાપુ, છટક કેવું 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 છટક શું કહેવાય, હા ચોખ્ખું એને શું કહેવાય, ફર્સ્ટ નહીં કે આ મહાન હોવો જોઈએ આ દેહ અને અંદર આત્મા. બડે ભાગ મનુસ્તન પાવા રામકથા એમ કે ને ભાઈ કેટલા કરોડો જન્મની અંદર આ શ્રીજામ સકળી ફરતા 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 આવ્યા છે અને ઠેકાણે આવ્યા છે. તો ભજન કરીએ, મજા આવે છે, ધ્યાન કરીએ, કામ ધંધો કરીએ, પણ રાહ રાખીએ, પોતપોતાની આપણે રાહ રાખીને એમ બાળ બચ્ચાને મોટા કરીએ, વરાવી પવણાવી, જે થતું હોય જે જે ફરજમાં આવતું હોય કરીએ. એમાં હું કાંઈ ના પડું તો એમ કંઈ બંધ થઈ જવાના નથી. એમ તો બોલું છું ને મહિને 15 દિન બાપુ એક વાત સારી કરી પણ મને મગજમાં હજી નથી આવી. 4-5 દીધા 10 દીધા વાત કરે છે કે ભાઈ કોઈને જ્ઞાન ગુણ કોઈને દઈ શકાતો નથી એમ વાત કરી હતી, પણ એને થોડુંક સ્વીકારી હતી. પછી મેં કીધું ભાઈ ગુરુ શિષ્યમાં છે તો ગુરુ જ્ઞાન દે છે ને શિષ્ય ગુણ, ગુરુ ગુણ દે છે ને શિષ્ય ગુણ સ્વીકારે છે. તો ત્યાં પછી એને આ પાડી એમ કે કોઈ જ્ઞાન કે કોઈ સારી વાત કોઈ દેતું નથી, એમ લે છે એમ એમ હતું પ્રાણીનો નહીં એમ આપણું તમે કે હું કે ભાઈ મહારાજજી એનામાં કાંઈક પ્રાપ્ત થાય છે તો એ દે છે ને દે છે તે લઈ શકે છે ને. પ્રાપ્ત ન થયું તો ક્યાંય દેવાની વાત નથી આવતી. સારી વાત કે નબળી વાત ગમે તે આપલે વસ્તુ થઈ શકે છે. જ્યાં જ્યાંથી સત્વ ગુણ હશે, સારો ગુણ હશે, આપણે બધાય કેમ મહાપુરુષોની આપણે વાત કરીએ સારો ગુણ પકડીએ તો એ વાત થઈ શકે છે ને. ગુણ લઈએ કે છે ને એ દેહ છે એને લખાણ છે તો આપણે લઈ શકીએ છીએ ને. દીધો એને લખ્યું કાંઈ પણ અનુભૂતિ કે ભાઈ આ લોકો આમ બેસો એટલે આમ જ થાય તો એ ગુણ દીધો ને લીધો, અનુભૂતિ થઈ ત્યારે દીધી ને સામે લીધી, આપલે થઈ શકે છે. કારણ કે નકર તો આપણે પોતપોતાથી આ બધું એમ હાવ તો થઈ શકતું નથી. એમ આપ તો વાક્યોમાં દ્રઢ ભરોસો, મહાપુરુષોના વસનોમાં ભરોસો, વિશ્વાસ કે આ કહે છે બરોબર છે એ ગુણ ગ્રહણ કર્યો આપણે. તો આપણે કાંઈક મહાન છીએ. આપણી સાથે બધું જોડાઈ રહેલું છે, આત્માની સાથે બધું જોડાઈ રહેલું છે. પરમાત્મા આત્મા જીવાત્મા ગતિ જેમ જેમ વધતી જેમ તેમ પોતાને સમજતા જાઓ. થળોની અંદર કે બહાર ક્યાંય તમારે ઓટોમેટિક ગોતવા નહીં પડે. પડ્યું છે ત્યાં ગોતે નહીં, ગોતે સેટે સેટે એમ જે મહાપુરુષો કીધું નહીં એમ તમે અંદર અંદર ગોતવા મળશો. પણ ક્યાંની દ્વારા? ધ્યાન દ્વારા, સ્મરણ દ્વારા. પણ અખંડતાની અંદર અખંડ છે જ, એનો ખંડ નથી, એ અખર જ છે, ખર જ નથી. એનું મરણ પણ નથી, એનું જર પણ નથી, જરાયું પણ નથી. અજર છે, અમર છે, અવિનાશી છે.
નિત્ય ભજન. નિત્ય નિત્ય નિંદ્રના નિર્ણય મત કરો, સૂતાને સાહેબ આગો. સૂતા એટલે જે અજ્ઞાન દશા છે, આપણે પોતે પોતાને આપણે સમજવાનો પ્રયાસ નથી કરતા, પોતે પોતાની ઉપર આપણે દયા નથી આવતી, એટલે આ વસ્તુ આગી રહે છે. પોતે પોતાની ઉપર દયા જ લાવવાની છે પહેલા. બધું જેમ બાપુ વાત કરે ને, બધું મેળવવાથી નહીં મળી જાય. એકને મેળવી લે ને તો બધું મળી જાય. પાછું આત્મા અનુસંધાનથી એક તત્વને પકડેલી, આત્મા તત્વ છે ને પકડી લે, બધું આવી જાય મેળાય. જે છે અખંડતાની વાત, અખંડને પકડી લે એટલે ખંડવાળા બધા ભેગા થઈ જાય. જેટલા જેટલા વિખરાઈ ગયેલા છે ને બધા ભેગા થઈ જાય. એનથી છે, એને આધારિત બધા છે, આત્માને આધારિત બધા છે. પોતપોતાની પરખની વાત છે. ધ્યાન. કંટાળો આવે તો એ બેહવાનું. કંટાળો તો બધો ધંધો કરી એમાં કંટાળો તો આવે છે, પણ છતાંય આપણે એમાં લાગ્યા રહીએ છીએ. કંટાળો આવે છે ને, ધંધો કરતા જ ન આવે, પણ તો એ મૂકી નહીં, પણ મૂકી દે સારું, થોડો થોડો ટાણે ટાણે. આપણે ફરજ આમ ગ્રસ્ત આશ્રમની અંદર હોય તો એક દીકરો થઈ જાય, પછી ઘરે બહાર થઈ જાય, પછી આપણી ફરજ પૂરી થઈ જશે. ત્યાં કાંઈ ફરજ વળગ્યા રહી કાંઈ એમાં કાંઈ જરૂર નથી. કાંઈ હે બાપા તો કામના નથી રહ્યા, હવે આશ્રમમાં જાઓ એમ કે તો એ પણ જાય નહીં. હવે તમને ન ખબર પડે તો સમજી જવાય, આપણને ખબર નથી પડતી. હવે માળા લઈને બેસી જઈએ, બે ટાઈમ ટુકડો મળી જાય, ઘણો હર્યો ઠીકડો થઈ જાય મોટા. પછી આખો કેમ સમજ્યા વિના સુખ નહીં જીવને, સમજી જાય સુખ થઈ જાય જીવને. એટલે આપણું ભાતું જે છે, આપણું જે મહેનતાણું છે મનુષ્ય દેહનું, એ ભજન છે. એટલે એ તમને એમ લાગે ગુણ લેવો છે તો લઈ લેજો, સારી વાત છે તો લેવી તો લઈ લેજો. તમને મજા આવે, આનંદ આવે. જે પરંપરાઓ છે એકાબીજા બધા કહી રહ્યા છે, અને આમે વર્ગ છે એ લઈ રહ્યા છે. તો આવી બધી વાતો છે, આપણે સાંભળ્યા કરીએ, મનન કર્યા કરીએ, અને આપણે કહીશું ભાઈ આ ક્ષેત્રની અંદર, આપણે આ ક્ષેત્રની અંદર પારંગત થવું છે, પ્રયાસ કરવો છે, આગળ વધવું છે, તો એ સત્સંગ સાંભળીએ આપણે. બીનું સત્સંગ વિવેક ન હોય, રામ કૃપા બીના સુલભ ના સોય. બીનું સત્સંગ વિવેકની બધી વાતો કરી, પણ વિવેક ક્યારેક ખોવાઈ જાય તો એ વાંધો નહીં, ક્યારેક આઘો આવી જાય ને પાસે આવી જાય, આવ્યા જ કરશે, પણ એક એનો સહારો લેતા જાય ને ધીરે ધીરે, એટલે એવું તો બનતું જાય. ઘડીક ઢાળ આવે ને ઘડીક પાછું ચડાવ ઉતારો બધું તો થવાનું છે. આ દેહ છે, શરીર છે તો બનવાનું જ છે, પણ મતલબમાં મક્કમતા આવતી જાય ભજન કરશું તો. મહાપુરુષો ઋષિઓ 10,000 ને 15,000 ને 20,000 ને 30,000 વર્ષ તપ કર્યા તોય બિચારા પડે ને કોણિયું ટાંટિયા બાટિયા બધું ભાંગ્યું, પણ પાછા ઊભા થઈને પાછા ભજન કરવા મળે. હવે ઇતિહાસ બોલે ને તો કેટલો પુરુષાર્થ એનો. તો આપણે તો 50-70 ઘણું થઈ શકે. ઈવડા એટલું જીવતા હશે તો આમ શસ્ત્ર દળમાં પ્રાણ સડાઈ દેતા હશે ને. 100 વર્ષની આયુષ એટલે 100 હાલો કાળ આવ્યો છે, શસ્ત્ર દળમાં પ્રાણ તો જ એટલું જીવતા હોય ને, 30,000 ને 20,000 ને 10,000 વર્ષ ને. હા, તમારો વિષય નથી, તમને ખ્યાલ ન હોય. હા, એ તો આપણે એટલે જ વાત કરીને જે ક્ષેત્રના જે વિષય જેની પાસે છે એને ખ્યાલ હોય. એટલે જે વિષય છે એની વાત કરું છું હું, આડું રાજકારણની વાત ન કરું બહુ. મેન ભરતભાઈ ફિલ્મ બહુ હારે ઘણા જોઈએ ફાઇટિંગ વાળા, પણ એને કઈ મજા ન હોય વાત કરવા, એમ થાય. વિષય બદલી ગયો ને એમ. એટલે ધ્યાન કરજો, ભજન કરજો, મજા આવે છે.
ટાણું નાણું ને વાણું ક્યારે વાયદે ખબર નહીં રહે. એટલે છે ને જેટલું થાય એટલું ભજન કરી લેવું. અડધો પહોર, અડધી કલાક, કલાક, 2 કલાક. અને તંત્ર આ જગત છે ને હાલ્યા જ કરવાનું છે. આપણા સહી તો જગત છે, પણ આપણા માટે આપણે વહી ગયા પછી તો જગત તો હાલ્યા જ કરવાનું હોય. હું તમારે કહ્યું મનોજભાઈ, કારણ કે એવા અવતારો જેને જેને આપણા ગુણગાન ગાઈ ઈવડે એ બધા તે આગળ બાપુએ કેમ કીધું, પ્રવાહની અંદર બધા વહી જ ગયા છે. એમ આપણે વહી જ જવાના છે. પણ આ જે ગુણગાન જે છે એને કંઈ ગુણ આપણે તાજો કરીને દીધો ને તો એ 200-500 વર્ષ સુધી ગુણ હાલ્યા કરે છે. આ બાપુએ આમ કીધું ને આ બાપુએ આમ કીધું ને આમ કરીશું તો આમ થાય. એટલે જે શ્વાસ ઉશ્વાસ અપાન વાયુ જે છે ને ઉપર ચડાવવાનો પ્રયાસ કરીએ એટલે એમાં વધારે સારું પડશે. હાથમાં માળા રાખી કે શ્વાસ ઉપર ધ્યાન દી. શરીરનું પ્રથમ તો શરીરનું આરોગ્ય પણ બહુ સારું રહે. કબજિયાત રહેતો છે, કબજિયાત હોત મટી જાય. મારો વિષય છે, વાત કરું બાપુ. અપાનને જેટલો ખેંચ્યું ને, ઝાઝું ખાવાનું બહુ આમ થોડુંક વધારે થતું હોય તો અપાનને ખેંચ્યું એટલે ભૂખી એકદમ લાગી જાય, તોય સારું પડશે ખાવાનું. આમ એટલે મહત્વના 5 પ્રાણ છે, પણ આપણે બે પ્રાણ જે છે ને, અપાન વાયુ, પ્રાણવાયુ, બે પૃથ્વી એટલે નાભી છે. નાભીની અંદર બે ભેગા થાય છે. નામ જપની આરે એનું જોઈન્ટ કરવું, પ્રયાસ કરવાનો. સફળ થાય હું જ તે આપણે ગેરંટી વાળી વાત છે. આ બોલે છે હાવ અબુધ માણસ હતો, પણ પ્રભુના ભજનથી, પ્રભુના નામ ગુણના જે અનુસંધાન ઉપર એણે પ્રયાસ કર્યો તો આમ જીવનની અંદર મજા આવે છે. એમ બધું આપ્યું. જો ભરતભાઈ આવતા નકર ભાખરીનો ટુકડો લઈને, કા ભરતભાઈ સ્ટાર્ટિંગમાં. એટલે બહુ આનંદ આવ્યો એમ જીવનની અંદર મજા આવે છે. તમને મજા જ આવશે એમ, કારણ કે તમે એ ખાતાને જીવો છો બધા.